10 જાન્યુઆરીથી યુપીઆઈ શરૂ કરવા જઈ રહ્યું છે. એકદમ નવી સર્વિસ યુઝર્સને થવાનો છે મોટો ફાયદો. એનપીસીઆઈ એ સ્પષ્ટ કર્યું છે કે 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની વધેલી મર્યાદા માત્ર વેરીફાઈડ મર્ચેન્ટ્સ પર લાગુ થશે. આ દરમિયાન મર્ચેન્ટ્સને વધેલી મર્યાદાની સાથે પેમેન્ટ મોડના રૂપમાં યુપીઆઈને શરૂ કરવું જરૂરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ મેમ્બર્સને 10 જાન્યુઆરીથી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદાને વધારીને 5 લાખ રૂપિયા કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્ણયને પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેનો અર્થ છે કે યુપીઆઈ યુઝર્સ વહેલી તકે હોસ્પિટલોમાં મેડિકલ બિલ કે એજ્યુકેશનલ સર્વિસીસ જેવી ફી માટે યુપીઆઈ ના માધ્યમથી 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકશે. એનપીસીઆઈ એ બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને યુપીઆઈ એપ્લિકેશન્સને ઈ-મર્ચેન્ટ કેટેગરીઝ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્દેશ આપ્યો છે. એનપીસીઆઈ એ તે સ્પષ્ટ કર્યું છે કે 1 લાખથી 5 લાખ રૂપિયા સુધી વધારવામાં આવેલી લિમિટ માત્ર વેરીફાઈડ મર્ચેન્ટ્સ પર લાગુ થશે. આ દરમિયાન મર્ચેન્ટ્સે વધેલી મર્યાદાની સાથે પેમેન્ટ મોડના રૂપમાં યુપીઆઈને શરૂ કરવું જરૂરી છે. હાલ એનપીસીઆઈ એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયા પ્રતિદિન નિર્ધારિત કરેલી છે. એનપીસીઆઈ એ કહ્યું કે યોગ્ય રીતે તપાસ કર્યા બાદ નિર્ધારિત સંસ્થાઓ મર્ચેન્ટ્સને વેરીફાઈડ લિસ્ટમાં જોડવા માટે જવાબદાર હશે. ગત મોનેટરી પોલિસી કમિટી મીટિંગમાં આરબીઆઈએ યુપીઆઈ લિમિટ 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી, જેમાં પેટીએમ, ગૂગલ પે અને ફોન પે જેવા પેમેન્ટ એપની સાથે સાથે બેંકો તરફથી આપવામાં આવતી સમાન સર્વિસીસ પણ સામેલ છે. ગત વર્ષે આટલું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું. વર્ષ 2023માં યુપીઆઈ પ્લેટફોર્મે $100 અબજ નો આંકડો પાર કરી લીધો છે. ગત વર્ષ દરમિયાન યુપીઆઈ દ્વારા લગભગ 118 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે. એનપીસીઆઈ તરફથી શેર કરવામાં આંકડામાંથી જાણવા મળે છે કે 2022માં નોંધવામાં આવેલા 74 અબજ ટ્રાન્ઝેક્શનની તુલનામાં તે 60% વધારે છે. 2023માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યુ લગભગ 182 લાખ કરોડ રૂપિયા હતી, જે 2022માં 120 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 44% વધારે છે. જો આપણે માસિક ટ્રાન્ઝેક્શન રકમ જોઈએ તો ડિસેમ્બર 2023માં તે 18.23 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.